જય શ્રી રાધે કૃષ્ણ. કૃષ્ણ મંદિર ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ભક્ત આ સાંભળે છે તેના જીવન પર કૃપા વરસે છે અને તેની બધી મહેનત સફળ થાય છે. શ્રી કૃષ્ણ દરેકને કંઈક ને કંઈક આપે જ છે, પરંતુ જો તમે તેને ખુશ કરો છો તો તે તમને ક્ષણભરમાં ખુશ કરી દે છે. માટે તમારા જીવનમાં ધીરજ રાખો. દરેક વસ્તુ પોતાના સમય પર શ્રેષ્ઠ રીતે થશે. બસ તમે દરરોજ સારું કામ કરો, તમને તમારા ફળ ચોક્કસ મળશે. જિંદગીની સચ્ચાઈ સમજવા માટે જે ત્રાજવે તમે બીજાને તોલો છો તેના પર ક્યારેક પોતે બેસીને જુઓ. શરીર ખરાબ હોય તો માણસ થોડીવાર પરેશાન રહે છે, પણ જો દાનત ખરાબ હોય તો જિંદગીભર તકલીફ રહે છે. કોઈના પર નારાજગી વ્યક્ત કરવા કરતાં એ વિચારવું જોઈએ કે આ દુનિયામાં નામ અને સંબંધો કાયમ રહેવાના છે. લોકો કહે છે કે તમે ગમે ત્યારે ખુશ રહી શકો છો, પણ તમારી ખુશી મૂળની મોહતાજ ન હોવી જોઈએ. અહંકાર અને ઘમંડ એક માનસિક બીમારી છે, જેનું કારણ એ છે કે હું જ સર્વસ્વ છું, પણ કુદરત અને સમય ગમે ત્યારે રમત બદલી શકે છે. દુઆ ક્યારેય સાથ છોડતી નથી અને બદદુઆ ક્યારેય પીછો છોડતી નથી. લોકોની નજરમાં સારું બની શકાય છે, પણ ભગવાન તો માત્ર દાન જ જુએ છે. માત્ર પૈસાથી માણસ ધનવાન નથી હોતો. અસલી ધનવાન તો એ છે જેની પાસે સારા વિચારો, સારી વિચારધારા અને મધુર વ્યવહાર હોય છે. લોકોનું મોઢું બંધ કરાવવા કરતાં પોતાના કાન બંધ કરી લો, જિંદગી વધુ સારી થઈ જશે. કોઈએ સાચું જ કહ્યું છે કે વાણીમાં ખૂબ તાકાત હોય છે. મીઠું બોલનારાની મરચી પણ વેચાઈ જાય છે અને કડવું બોલનારાનું મધ પણ નથી વેચાતું. મકાન તો 4 દિવાલોથી બની જશે, પણ ઘર તો સ્નેહ અને સમજદારીથી બને છે. બીજાને કષ્ટ આપીને મેળવેલા સુખનું આયુષ્ય ખૂબ ટૂંકું હોય છે. જીવનમાં પોતાની ખરાબી સાંભળવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે જો રોજ વખાણ જ સાંભળશો તો ક્યારેય આગળ નહીં વધી શકો. હિંમત ન હારો. જો તમને પીડા મળી છે તો તેની દવા પણ ચોક્કસ મળશે. તમે જે આપશો તે જ પાછું આવશે, ભલે તે ઇજ્જત હોય કે છેતરપિંડી. ધીરજ રાખો અને નિરાશ ન થાઓ, કારણ કે જેણે તમારું નસીબ લખ્યું છે તે બ્રહ્માંડનો સૌથી મોટો લેખક છે. વખાણ ભલે ગમે તેટલા કરો, પણ અપમાન વિચારીને કરજો, કારણ કે અપમાન એ એવું ઉધાર છે જે તક મળતા જ વ્યાજ સાથે ભૂતકાળમાં જઈને તેને સુધારી નથી શકતા, પણ આજે મહેનત કરીને આવનાર ભવિષ્યને જરૂર સુધારી શકો છો. શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો તમારાથી બળે છે તેનાથી ધૃણા ન કરો, કારણ કે તે લોકો સ્વીકારી ચૂક્યા છે કે તમે તેમનાથી શ્રેષ્ઠ છો. આ 5 વસ્તુઓ અત્યારે જ છોડી દો તો જિંદગીમાં ખૂબ ખુશ રહેશો. બધાને ખુશ કરવાનો પ્રયત્ન, બીજા પાસેથી વધારે અપેક્ષા રાખવી, ભૂતકાળમાં જીવવું, પોતાને કોઈનાથી ઓછા સમજવા અને બહુ વધારે વિચારવું. સમય સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલતા શીખો. મજબૂરીઓને ન કોસો, પણ દરેક હાલમાં ચાલતા શીખો. શ્રી કૃષ્ણ કહે છે કે જેવી રીતે હવા એક જ દિશામાં નથી વહેતી અને સમય સમય પર બદલાય છે, તેવી જ રીતે માણસનું નસીબ પણ સમય સાથે બદલાતું રહે છે. જો અત્યારે સમય ખરાબ હોય તો પરેશાન ન થાઓ, બસ સાચા સમયની રાહ જુઓ. યાદ રાખજો કે જો ખરાબ લોકો માત્ર સમજાવવાથી સમજી જતા હોત તો વાંસળી વગાડવાવાળો ક્યારેય મહાભારત ન થવા દેત. ભગવાન તમારી પાસે જેટલી રાહ જોડાવે છે, સમય આવીએ તે એટલું આપશે કે તમે સંભાળી નહીં શકો. પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ન થાઓ, કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવી જ જિંદગી જીવવાનું સપનું જુએ છે. કોઈ અસફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ ન થયો, તો તે 2 કારણ આપશે: મારું નસીબ ખરાબ હતું અને મારી પાસે સમય નહોતો. જો કોઈ ભરોસો તોડે તો તેનો આભાર માનજો, કારણ કે તે જ આપણને શીખવે છે કે ભરોસો વિચારીને કરવો જોઈએ. પોતાના પર વિશ્વાસ કરો. તમારી અંદર કંઈક એવું છે જે દરેક મુશ્કેલી કરતાં મોટું છે. સમય બદલાતા મિત્રો પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર, કારણ કે સ્વાર્થ ખૂબ બળવાન છે. ચંદનનું ઝાડ આખી દુનિયામાં સુગંધ માટે જાણીતું છે, પણ દુનિયાએ ભૂલી જાય છે કે તેના પર ઝેરીલા સાપ પણ હોય છે. એટલે બહારથી મીઠું બોલનારો માણસ અંદરથી શત્રુ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારા જીવનમાંથી ખોટો માણસ દૂર નહીં થાય તો સાચા માણસનું આગમન નહીં થાય. કોણ શું કરે છે અને કેવી રીતે કરે છે તેનાથી જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો. સાચો સમય ચોક્કસ આવે છે, એટલે ધીરજ રાખો. જે લોકો તમારી બરાબરી નથી કરી શકતા તે લોકો તમારી નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય દલીલ ન કરો, તેનાથી નુકસાન તમારું જ થશે અને તમારી કિંમત ઘટશે. ગુરુ પાસેથી જ્ઞાન, પિતા પાસેથી સંઘર્ષ અને માતા પાસેથી સંસ્કાર શીખો. બાકીનું બધું દુનિયા શીખવી દેશે. જેનું જ્યાં નસીબ હોય છે, સમય તેને ત્યાં બોલાવે છે. કોઈ કોઈના હકનું નથી ખાતું. 2 વસ્તુથી સંબંધો તૂટી જાય છે: એક ગેરસમજ અને બીજો અહંકાર. ભીડ હંમેશા સહેલા રસ્તા પર ચાલે છે, પણ તેનો અર્થ એ નથી કે તે સાચો રસ્તો છે.
પોતાના રસ્તા જાતે પસંદ કરો, કારણ કે તમને તમારાથી વધુ સારું કોઈ નથી જાણતું. મનથી વધુ ઉપજાઉ જમીન બીજી કોઈ નથી, કારણ કે ત્યાં જે વવાય છે તે વધે જ છે, ભલે તે વિચારો હોય, નફરત હોય કે પ્રેમ. ઇતિહાસ સાક્ષી છે કે જેની બરાબરી નથી કરી શકાતી, દુનિયા તેની બદનામી કરવા લાગે છે. ગુસ્સાનો અર્થ છે બીજાની ભૂલની સજા પોતાને આપવી. જો અપમાન વારંવાર પોતાના લોકો પાસેથી જ મળે તો ત્યાંથી નીકળી જવું શ્રેષ્ઠ છે. મનુષ્યનું જીવન તેના કર્મો પર ચાલે છે. જેવું કર્યું છે તેવું જ સામે આવશે. જિંદગી ખૂબ સુંદર છે, ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે, પણ જે ભીડમાં પણ ખુશ રહે છે, જિંદગી તેની સામે નમે છે. હારીને જીતવાની મજા જ કંઈક અલગ હોય છે. સારું બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી. એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરે. પાકેલા ફળની 3 ઓળખ છે: તે નરમ થઈ જાય છે, મીઠું થઈ જાય છે અને તેનો રંગ બદલાઈ જાય છે. તેવી જ રીતે પરિપક્વ માણસમાં પણ 3 લક્ષણો હોય છે: નમ્રતા, વાણીમાં મીઠાશ અને ચહેરા પર આત્મવિશ્વાસ. તળાવ ભલે મોટું હોય, પણ લોકો કૂવાનું પાણી પીએ છે, કારણ કે કૂવામાં ઊંડાણ અને શુદ્ધતા હોય છે. માણસનું મોટું હોવું સારી વાત છે, પણ તેના વિચારોમાં શુદ્ધતા હોવી જોઈએ. જિંદગીભર ભલે ગમે તેટલું ધન ભેગું કરો, પણ અંતે તો નિધન જ લખાશે. કડવું છે પણ સાચું છે. જો કોઈ ભૂલને કારણે ગઈકાલ ખરાબ ગઈ હોય તો તેને યાદ કરીને આજનો દિવસ બગાડવો નહીં. વિપરીત પરિસ્થિતિમાં પૈસો નહીં, પણ તમારો સ્વભાવ અને સંબંધો કામ આવે છે. પોતાની સરખામણી કોઈની સાથે ન કરો. તમે જેવા છો તેવા શ્રેષ્ઠ છો. માણસ એટલો જ મોટો બની શકે છે જેટલું મોટું તે વિચારી શકે છે. જેની પાસે ધીરજની તાકાત છે તેનો કોઈ મુકાબલો કરી શકતું નથી. મુશ્કેલ સમય અરીસા જેવો હોય છે જે આપણી ક્ષમતા બતાવે છે. ભૂલોની સજા ભલે તરત ન મળે, પણ ક્યારેક તો મળે જ છે. ભૂલો કરો પણ કોઈનું ખરાબ ન કરો. આજે લોકો પૈસાને મહત્વ આપે છે, ભલે સામેવાળાનું ચરિત્ર ગમે તેવું હોય. જૂઠી કસમ ખાવાથી કોઈ મરી નથી જતું, પણ વિશ્વાસ ચોક્કસ મરી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે ભૂલ કરીને શીખવું જોઈએ, પણ આખી જિંદગી ભૂલો જ ન કરવી જોઈએ. ચિંતા એટલી જ કરો જેટલામાં કામ થઈ જાય. ઘરની અંદર ભલે ગમે તેટલું રડો, પણ દરવાજો હંમેશા હસીને જ ખોલજો, કારણ કે જો લોકોને ખબર પડશે કે તમે અંદરથી તૂટી ગયા છો તો તે તમારો ફાયદો ઉઠાવશે. જ્યારે કોઈ પોતાનું દૂર જાય છે ત્યારે તકલીફ થાય છે, પણ વધારે તકલીફ ત્યારે થાય છે જ્યારે કોઈ પાસે હોવા છતાં અંતર રાખે છે. જો ખુશ રહેવું હોય તો તેમને ભૂલી જાઓ જેઓએ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ પોતાનું નથી. અહંકારમાં ડૂબેલા માણસને પોતાની ભૂલ અને બીજાની સચ્ચાઈ દેખાતી નથી. જેમને આપણે નબળી ક્ષણોમાં આપણી સચ્ચાઈ જણાવી દઈએ છીએ, તે જ લોકો આપણી મજાક ઉડાવે છે. જ્યાં વારંવાર સફાઈ આપવી પડે, તે સંબંધો ક્યારેય ઊંડા હોતા નથી. સંબંધોમાં શબ્દો ઓછા અને સમજણ વધારે હોવી જોઈએ. સારા લોકોનું જીવનમાં આવવું એ નસીબની વાત છે, પણ તેમને સાચવી રાખવા એ આપણી કળા છે. શ્રી કૃષ્ણ કહે છે કે ખરાબ સમય આવવો પણ જરૂરી છે, જેથી ખબર પડે કે કોણ પોતાનું છે અને કોણ પારકું. ખરાબ સમયમાં કોઈનો ખભા પર હાથ હોય તે સફળતાની તાળીઓ કરતાં વધુ કિંમતી છે. સમય જેવો પણ હોય, વીતી જાય છે. તમારી પાસે જે છે તેનો આનંદ માણો, કારણ કે ઘણા પાસે તો ખાવા માટે રોટલી પણ નથી. ખુશીઓનો સંબંધ પૈસા સાથે નથી, પણ દિલ સાથે છે. ગુસ્સામાં ક્યારેય ખોટું ન બોલો, કારણ કે મૂડ સુધરી જશે, પણ બોલેલા શબ્દો પાછા નહીં આવે. સત્યની જંગમાં ક્યારેક જૂઠ જીતી જાય છે, અને સમય ખરાબ હોય તો પોતાના પણ વેચાઈ જાય છે. કડવું સત્ય બોલનારા લોકો ખોટા આશ્વાસન આપનારાઓ કરતાં લાખ ગણા સારા છે. લોકો પર ભરોસો કરતાં સાવધાન રહેજો, કારણ કે ફટકડી અને સાકર બંને એક જેવા દેખાય છે. માણસો બદલાતા નથી, બસ તેમના પરથી નકાબ ઉતરી જાય છે. જે વસ્તુ આપણા હાથમાં નથી
તેની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. જો સફળ થવું હોય તો પોતાના પર વિશ્વાસ રાખો. શરીર માટે આસન, શ્વાસ માટે પ્રાણાયામ, આત્મા માટે ધ્યાન અને પરમાત્મા માટે સમર્પણ કરો. તે દોરો જ હતો જેણે છુપાઈને આખી જિંદગી મોતીઓને આપી દીધી, અને મોતી પોતાના વખાણ પર ગર્વ કરતા રહ્યા. મહત્વ એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પણ એ છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ. જિંદગી ક્યારેક એવો લાફો મારે છે જે આખી ઉંમર યાદ રહે છે. ખરાબ સમય તમને લોકોની વાસ્તવિકતા બતાવે મન છે. ખુશ હોય તો વરસાદનું એક ટીપું પણ ઘણું છે. જે તમારી પીઠ પાછળ નિંદા કરે છે તેના પર ધ્યાન ન આપો. એનો અર્થ એ છે કે તમે તેમનાથી 2 ડગલા આગળ છો. દિલ મોટું રાખો અને લોકોને માફ કરી દો, પણ સમજદારી એટલી રાખો કે ફરી તેમના પર ભરોસો ન કરો. જો દરેક તમારાથી ખુશ છે તો તમે ઘણા સમાધાન કર્યા છે. દરેક મનુષ્યને મોકો મળે જ છે. જે આજ છે તે જ શ્રેષ્ઠ મોકો છે. પ્રેમ માણસથી કરો, તેની આદતથી નહીં. કોઈને નબળો ન સમજતા, કારણ કે નસીબ બદલાતા વાર નથી લાગતી. જો તમે સાચા હો તો કંઈ સાબિત કરવાની જરૂર નથી. સમય તેની ગવાહી આપશે. જિંદગીની કમાણી પૈસાથી નહીં, પણ અંતિમ યાત્રાની ભીડથી મપાય છે. હસીને ગમ ભૂલાવવું એ જ જિંદગી છે. જિંદગી રસ્તા જેવી છે જે ક્યારેય સીધી નથી હોતી, પણ વળાંક પછી સુખદ રસ્તો તમારી રાહ જોતો હોય છે. સુંદરતા વર્તનમાં છે, દેખાવમાં નહીં. હંમેશા આગળ વધતા રહો. મિત્રો, આશા રાખું છું કે તમે આ વાતોમાંથી ઘણું શીખ્યા હશો. આ વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આવી જ વધુ પ્રેરણાદાયક વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.